નમસ્કાર મિત્રો, તારીખ છે 10 એપ્રિલ 2026 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઊંઝામાં કમોસમી વરસાદ અને જીરું બજારમાં મણે 40 થી 50 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ઊંઝામાં યાર્ડમાં વરસાદના પગલે બુધવારે તમામ જે હરાજી બંધ રહી હતી। ખાસ કરીને એશિયામાં સૌથી મોટી જે સસ્પેન્ડ મંડીમાં ઊંઝામાં આજે અચાનક કમોસમી વરસાદ આવતાની સાથે જે કારોબારી બંધ રહી હતી અને તેના કારણે વરસાદ અને વાવાઝોડા સાથે આવ્યો હોવાથી યાર્ડની થોડી અસર થઈ છે। અમુક માલ પલળ્યા હોવાના કારણે એવા પણ સમાચાર આવી રહ્યા છે। આ સંજોગોમાં યાર્ડમાં જે બુધવારે એક જ દિવસમાં તમામ જે હરાજીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો। આ દરમિયાન ગુજરાતમાં આજે જે જીરુની 75,000 બોરીની આવક થઈ હતી અને મણે 40 થી 50 રૂપિયાની મંદી હતી, જે નિકાસના ભાવમાં 75 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેપારો કેવા આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે અને બેન્ચમાર્ક જીરુનો વાયદો 230 થી ઘટીને 22,135ની સપાટીએ હાલતો બંધ થયો છે અને જીરું બજારમાં હવે જે દેશવાર બજારના આવકો અને હવે સ્ટેબલ છે અને રાજસ્થાનમાં મંદીમાં મળી જે 40 થી 50,000 બોરીની આસપાસ આવકો અંદાજ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।